મહેમદાવાદ શહેરમાં વિવિધ વિસ્તારોમાં સ્થાનિકો, રાહદારીઓ, વાહન ચાલકો, અવરજવર કરનાર સૌ કોઈ ઉભરાતી ગટરોની સમસ્યા, તેના ગંદા પાણીના રેલાઓ તેમજ તેની દુર્ગંધ, ગંદકી જેવી અનેક સમસ્યાઓથી થઈ ગયા છે હેરાન પરેશાન। તો જુઓ આવો વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલના માધ્યમથી વધુ અહેવાલ। દર્શક મિત્રો, મહેમદાવાદ શહેરમાં આવેલ ભોયવાડા વિસ્તાર, રામનગર, ઇન્દિરાનગરી તેમજ સાથે સાથે અતિ પૌરાણિક એવા ગંગનાથ મહાદેવ, ભૂતનાથ મહાદેવ, વળી અહીં આગળ સોસાયટી વિસ્તાર આવેલ છે, જેમાં ગોકુલનગર, સર્વોદય સોસાયટી જેવા અનેક વિસ્તાર આવેલ છે। તો વળી અહીં આગળ અંતિમ વિસામો એટલે કે કૈલાસધામ સ્મશાન ગૃહ પણ આવેલ છે। આવા મેઇન રોડ રસ્તા પર ઉભરાતી ગટરોની સમસ્યા, તેની ગંદા પાણીના રેલાઓ, તેની દુર્ગંધની સમસ્યાથી લોકો થઈ ગયા છે હેરાન પરેશાન। વળી સ્થાનિકોના જણાવ્યા મુજબ અહીં આગળ સ્મશાન ગૃહ સર્વોદય સોસાયટીની પાસે જ હોવા છતાં પણ એક મહિલાનું મૃત્યુ થતાં તેની અંતિમ વિધિ માટે વ્હીકલ બોલાવીને તેઓને અંતિમ ક્રિયા માટે લઈ જવાની હાલાકી અને પરિસ્થિતિ સર્જાઈ હતી, જેને લઈને સ્થાનિકો દ્વારા વારંવાર તંત્રને રજૂઆત કરવા છતાં પણ, લેખિત મૌખિક રજૂઆતો કરવા છતાં પણ આ સમસ્યાનું કોઈ નિવારણ ન આવતા સર્વોદય સોસાયટી તેમજ આસપાસના સ્થાનિકો દ્વારા મીડિયાના માધ્યમથી આ ઉભરાતી ગટરોની સમસ્યા, તેના રેલાઓ, ગંદકી, દુર્ગંધની રજૂઆત કરવામાં આવી છે અને તેઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આવનાર સમયમાં આ સમસ્યાઓનું સત્વરે નિવારણ નહીં કરવામાં આવે તો આવનાર સમયમાં તેઓ દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની તેમજ ગાંધી ચિંધ્યા માર્ગે જવાની પણ ચીમકી ઉચ્ચારાઈ હતી। ત્યારે હવે જોવાનું કે તંત્ર દ્વારા આ જટિલ સમસ્યાઓનું કોઈ કાયમી સત્વરે નિવારણ લાવવામાં આવે છે કે કેમ, એ તો હવે જોવાનું જ રહ્યું। વિરાંગ મહેતા, મહેમદાવાદ। શું નામ છે, શું પરિચય છે તમારો? જસુભાઈ ચંપલવાળા, મહેમદાવાદ શહેરમાં આ ગટર લગભગ 1 વર્ષથી ઉભરાય છે। પહેલાં આટલું પાણી નથી આવતું, પણ ડેરીના ખોટા કનેક્શન, ખોટું બધું એ કરી અને આમાં નકરો ભ્રષ્ટાચાર છે અને ટોટલી નદીની ખરાબી અને આ રસ્તાની ખરાબી માટે મહેમદાવાદ નગરપાલિકા જવાબદાર છે। અને ગુજરાતમાં તો બાજુમાં રહ્યું 3 જગ્યાએ ભાજપના 3 એન્જિનની સરકાર છે, તો બી આ ભ્રષ્ટાચાર છે। નનામી લઈ જવા અને બી કાદેમાં જવું પડે છે। આના હિસાબે ધાર્મિક સ્થળ 1000 વર્ષ જૂનું ગંગનાથ મહાદેવમાં પબ્લિક આવતી બંધ થઈ ગઈ છે। ભૂતનાથ મહાદેવ છે અને ચોખ્ખું વાતંગ નદી, પવિત્ર નદીને કિનારે છે, ત્યાં નગરપાલિકા લાખો રૂપિયાના ખર્ચો ઉધારે છે અને ટોટલી ખર્ચો નગરપાલિકા ઉધારીને કચરો ટોટલી નદીમાં નાખે છે। ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરોડો રૂપિયાની ગ્રાન્ટો કરીને નદી સાફ કરાવે છે। મહેમદાવાદ નગરપાલિકા ઓનલી ફોર નદીને જ કચરાવાળી કરી અને આ બધી ગંદકી સાફ કરે છે અને એના રહેવાસીઓને ઘડીએ પડીએ દવાખાને બાળકોને લઈ જવા પડે છે। ખાનગી દવાખાનામાં લઈ જાય, દરેક ઘર દીઠ 2 થી 3 હજાર રૂપિયાનો ખર્ચો થાય છે અને આ લોકો રજૂઆત કરી, કાદેવ નાખ્યો તો બી એમને કહેશો નથી। ગવર્મેન્ટ ચીફ ઓફિસર નીમે છે, ચીફ ઓફિસર લાખો રૂપિયાનો પગાર લઈ જાય છે, પણ એમની કને જાય છે આ લોકો તો એમ કહે છે કે ઉડાવવાની જવાબદારી છે અને ટેક્સ નગરપાલિકા ઉઘરાવે છે, પણ આનો કોઈ નિકાલ આવતો નથી। જેમ બને એમ વહેલી તકે આનો નિકાલ લાવો ને તો સામૂહિક બધા અપવાસમાં મહેમદાવાદની પબ્લિક તૈયાર છે। ખૂબ આભાર, જય હિન્દ। અહીંયા આગળ સોસાયટી વિસ્તાર આવેલ છે, તમારે ક્યાં મુજબ ગંગનાથ મહાદેવ આવેલું છે, ભૂતનાથ મહાદેવ આવેલું છે, સૌથી મોટું કૈલાસધામ। કૈલાસધામ એટલે અંતિમ વિસામો જેને કહેવાય, બરાબર, સ્મશાન ગૃહ, ત્યાં પણ નનામી લઈને જતા તકલીફ પડે છે। એટલે આ સર્વે સમસ્યાનું લાગતા તંત્ર દ્વારા સત્વરે નિવારણ લાવવામાં આવે એવી તમારી માંગ છે? હા, માંગ છે। અને કૈલાસધામમાં રોજ એક તો ડેડ બોડી આવે છે, એ બધાને કાદેવમાં લઈને જવું પડે। જેટલા મહેમાન આવે એટલા મહેમદાવાદને વગોઈને જ જાય છે। કંઈ કોંગ્રેસની સરકાર છે કે ભાજપની, 25 વર્ષથી મહેમદાવાદમાં ભાજપની સરકાર આવી છે, 25 વર્ષથી મહેમદાવાદમાં ભ્રષ્ટાચાર જ છે। કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવે છે, ખવાઈ જાય છે। તમારે સુખી થવો તો મહેમદાવાદમાં ભ્રષ્ટાચાર કરવા માટે આવી જાઓ, ચાહે પ્રમુખ હોય કે ધારાસભ્યો હોય કે પોલીસ ખાતું હોય કે ગમે તે હોય, બધાને ભ્રષ્ટાચાર કરવા માટે મહેમદાવાદ અવશ્ય છે। જય હિન્દ।